જય ઊંચડિયા હનુમાન દાદા। કાંઠિયાવાડમાં એક ભાઈને ત્યાં યમરાજા પધાર્યા અને કીધું કે હાલ ભાઈ તારું આયુષ પૂરું થઈ ગયું છે, હું તને લેવા માટે આવ્યો છું। તો ભાઈ કે પ્રભુ મારી ઉંમર 30 વર્ષની છે, મારા શરીરની અંદર રોગ નથી, મને કંઈ બીમાર નથી, તો મને કેમ તમે લેવા આવ્યા? તમારી કંઈ ભૂલ નથી પડતી ને? યમરાજા કે ભાઈ અમારી ક્યારેય ભૂલ ન પડે, આ લિસ્ટમાં તારું નામ પહેલું છે અને તારું આયુષ પૂરું થઈ ગયું છે, પણ હા અડધી કલાકનો સમય તારી પાસે છે, હજી અડધી કલાક પછી અમારે તારો જીવ લેવાનો છે। ઓલો ભાઈ કાંઈ વાંધો જેવું આયુષને તો કોઈ ખબર નથી હોતી, પણ પ્રભુ એ કે અમારી કાંઠિયાવાડની ભૂમિ છે, બપોરનો સમય છે, ભોજન તૈયાર છે, તો ભોજન કરી લ્યો, અને તમે દેવતા લોકોએ પૃથ્વી એકલું ક્યારે જમ્યા હશો, તો જમી લ્યો ને। યમરાજાએ કાંઈ વાંધો તારી આગ્રહને માન આપી અને યમરાજા જમ્યા। ગરમ ગરમ દૂધપાક, પૂરી, ગરમ ગરમ ભજીયા, સરસ મજાનું ભોજન જમાડ્યા। અને આપણી કાંઠિયાવાડની ભૂમિમાં તો શું ઘટે ભાઈ, મહેમાન ગતિમાં તો સરસ મજાની આગતા સ્વાગતા કરી। યમરાજાને નીંદર આવી ગઈ કે હું ભાઈ 10 મિનિટ ઝોંકું લઈ લઉં, કે 10 મિનિટ આરામ કરી જાઓ, થોડીક વાર છે જી। તો યમરાજા જે સૂતા ને તો ઓલું લિસ્ટ લઈ અને ભાઈએ ટૂંકમાં પોતાનું નામ પહેલું હતું શેકી અને છેલ્લે લઈ લીધું, છેલ્લેવાળાનું નામ પાછળ લખેલું 10 વર્ષ પછી, એટલે પોતાનું નામ છેલ્લે મૂકી દીધું, લખી નાખ્યું। તો યમરાજા જાગ્યા એટલે કીધું આ બહુ મજા આવી ગઈ કે પૃથ્વીલોકમાં, હાલો ભાઈ હવે તને લેવા આવ્યો છું, પણ હું તારી મહેમાન ગતિથી બહુ ખુશ છું, એટલે હવે તારું નામ તને નથી લઈ જાવ, મારે છેલ્લેથી નામ શરૂ કરવા છે। તો ભાઈ કે તો છેલ્લામાં પહેલો નામ તો મારું જ આવશે। મનમાં વિચારવા માંડ્યો, સાહેબ આપણે પ્રારબ્ધને ગમે એટલું બદલવા માટે પ્રયત્ન કરીએ, પણ હકીકત કુદરતના ખેલ સામે આપણું કંઈ જ નથી હાલતું। અસ્તુ।